પહોંચ્યા। નવસારી જિલ્લામાં પૂરની સ્થિતિને લઈને સીએમની રિવ્યુ બેઠક, જિલ્લા કલેક્ટર કચેરીમાં મુખ્યમંત્રીની રિવ્યુ બેઠક શરૂ। જિલ્લા કલેક્ટર, સાંસદ, ધારાસભ્ય અને અન્ય અધિકારીઓ બેઠકમાં હાજર। તો આપણે જણાવી દઈએ કે ગત સપ્તાહમાં પડેલા વરસાદમાં નવસારી જિલ્લામાં પણ ભારે તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા। 40% નવસારી કે જે પાણીમાં તેના વિસ્તારો ડૂબેલા હોય તેવી પરિસ્થિતિ હતી। હાલ સીએમ નવસારી પહોંચ્યા છે। રિવ્યુ બેઠક સંવાદદાતા રાકેશ સોલંકી છે ફોનલાઈન પર। રાકેશ, સીએમ નવસારી પહોંચી ચૂક્યા છે, બેઠક પણ શરૂ થઈ છે, કોણ કોણ ઉપસ્થિત છે, શું માહિતી? વત્સલ, નવસારી શહેરનો 40% જેટલો વિસ્તાર પાણીમાં ડૂબી ગયો હતો અને અલગ અલગ વિસ્તારના 10 જેટલા વિસ્તારોમાં, 3 વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને મોટી નુકસાની થઈ હતી। ગ્રામ્ય વિસ્તારોના અલગ વિસ્તારોમાં જે માર્ગો અને જે ધોવાણ થયું છે તેની બેઠક કરવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે અને વલસાડ નવસારી જિલ્લાના અધિકારીઓ અને નેતાગણ, સાંસદો અને સાથે ધારાસભ્યોની બી એક બેઠક બોલાવીને ત્વરિત આ જે રેલ આવી હતી અને જે નુકસાની થઈ છે એને માટે ભરપાઈ કેવી રીતે કરવું અને તાત્કાલિક ફરી કેવી રીતે ચોકસાઈ રાખવી એની તકેદારીની એક મીટિંગ શરૂ કરી દીધી છે। હાલ પણ મીટિંગ ચાલુ છે। લગભગ 60 જેટલા લોકો અંદર હોલમાં બેઠા છે અને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ આ આખી મીટિંગનો દોર સંભાળી રહ્યા છે। અલગ અલગ વાતો ચાલી રહી છે। ખાસ કરીને અસરગ્રસ્ત વિસ્તારો કેવી રીતે પાછા બેઠા થાય એની બેઠકો છે અને ટૂંક જ સમયમાં મીટિંગ પતશે ને જાહેરાત કરી શકે એવી સંભાવના છે। વત્સલ।